નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગણિતનું તારીખ 15/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો. જે મોટા દાખલા છે અને આપણે ડાયરેક્ટ સાચા જવાબ પણ તમને જણાવીશું. ઓકે, વિડીયો લાંબો થઈ શકે છે એટલા માટે ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ. તમારા બીજા મિત્રોને શેર કરો. ના ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, જુઓ, પહેલો પ્રશ્ન મિત્રો આપેલો હતો કે માગ્યા મુજબ આપણે જવાબ આપવાનો હતો, જેમાં એક પંચમાંશને ટકામાં ફેરવવાનું હતું. તો એક પંચમાંશને 100 વડે ગુણીએ એટલે જવાબ આવશે 20%. બીજું છે 0.04ને ટકામાં ફેરવવાનું, તો એને પણ 100 વડે ગુણીએ તો જવાબ આવશે એકલો 4%. ત્રીજું છે 40%નું અપૂર્ણાંક સ્વરૂપ, તો 40/100 કરવાનું. અંશ છેદમાં ઉડે એટલું અતિસંક્ષિપ્ત રૂપ આપી જવાબ આવશે 2/5. અને ચોથું છે 6%નું દશાંશ સ્વરૂપ, તો 6/100 થાય એટલે 0.06. ઓકે, દશાંશ સ્વરૂપ એટલે પોઈન્ટ એનો મૂકવાનો હતો. પછી આપણે એના દાખલા ગણવાના છે કે એક વસ્તુ 800માં ખરીદી, 600માં વેચી, તો મળતા નફા અથવા ખોટની ટકાવારી શોધવાની. તો પહેલાં આમાં શું મળશે? તમને ખોટ મળશે. ઓકે, કેટલો થશે? 200 રૂપિયા. હવે ટકાવારી શોધવી હોય તો એનો 200ને 800 વડે ભાગીને 100 વડે ગુણવાના, તો 25% જવાબ આવે. બીજું છે બંગડીઓની ટકાવારી આપણે શોધવાની છે. તો એમાં કુલ બંગડી હતી 80, લાલ બંગડી 32, તો ટકાવારી થાય 32/80 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 40%. ત્રીજામાં આપણે સાદું વ્યાજ ગણવાનું હતું, જેમાં રકમ આપેલ છે 1200, ટકાવારી 11 અને વર્ષ 2. તો આપણે I/PRT પ્રમાણે સાદું રૂપ આપશો, જવાબ આવશે સાદું વ્યાજનો 264. ચોથું છે મતદાન ન કરનાર લોકો કેટલા? તો કુલ મતદાર કેટલા છે? 20,000. મતદાન કરનાર 60%. તો મતદાન ન કરનાર કેટલા ટકા હશે? 60%. 100માંથી બાદ કરીએ એટલે 40% હશે. તો 20,000ના 40% લોકો મતદાન નહીં કર્યું હોય, એટલે કે 8,000 લોકોએ નથી કર્યું, તો એમાં 8,000 જવાબ આવે. પ્રશ્ન 2નો અ, વિધાન ખરા કે ખોટા? પહેલું છે જો વેકી બરાબર ખકી હોય તો નફો કે ખોટ થતો નથી. ખરું. ઓકે, કારણ કે બંને સરખું હોય તો ન થાય. બીજું છે I/PRTમાં R એ વર્ષોની સંખ્યા દર્શાવે છે. ખોટું. R એ વ્યાજનો દર દર્શાવે. ત્રીજો 3/5 અને 15/25 એ પ્રમાણમાં છે, તો અંશ છેદ ઉડાડીએ તો ખરું આવશે. ઓકે. ચોથું, જો કોઈ વસ્તુ 100માં ખરીદીને 80માં વેચીએ તો 20% નફો થાય. ખોટું. 20% ખોટ થાય. પ્રશ્ન પછી બ આપેલ છે, એમાં દાખલા ગણો. જેમાં પહેલો છે રાજેશે એક કાર 3,50,000માં ખરીદી, પછીના વર્ષે તેની કિંમત વધીને 370 થઈ, તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી, તો 20,000નો વધારો થયો, એની ટકાવારી શોધવી હોય તો ગુણ્યા 100 અને ભાગ્યા 3,50,000 કરો એટલે જવાબ આવશે 5.71%. અથવા તમે અપૂર્ણાંકમાં રાખ્યું છે 200/35%. ઓકે. બીજું છે વોશિંગ મશીનની ખરીદ કિંમત આપણે ખરીદેલું છે 13,500માં, વેચ્યું અને 20% ખોટ થઈ, તો કેટલામાં ખરીદ્યું છે? તો જવાબ આવશે એનો વોશિંગ મશીનની ખરીદ કિંમત 16,875. ઓકે. ત્રીજું મુદ્દલ શોધવાની છે, તો એમાં જવાબ આવશે 500. ચોથું, હવે જો આપણે આગળ પ્રશ્ન 3 આપેલ છે, એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે. જેમાં પહેલું છે શ્રેણીની આગામી સંખ્યા કઈ આવશે? તો એમાં આવશે ઓપ્શન સી -15/25. બીજું -44/72નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ, જેટલું ઉડે એટલું ઉડાડવાનું, તો જવાબ આવશે ઓપ્શન સી -11/18. ઓકે. ત્રીજું છે એમાં જવાબ આવશે ઓપ્શન બી, કારણ કે 4/7 મોટા છે. પછી ચોથું છે -2/3 માટે સમાન સમય સંખ્યા નથી. સમાન ન હોય એવી કઈ સંખ્યા છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી -2/6. પછી 3નો બ કિંમત શોધવાની હતી, તો પહેલા દાખલાનો જવાબ આવશે મિત્રો 82/99. બીજો દાખલો છે એનો જવાબ આવશે -30. ત્રીજો દાખલો છે એનો જવાબ આવશે 91/24. ચોથામાં જોડકા જોડવાના હતા. વિભાગ આલેલ છે, એમાં જો પહેલું આપેલ છે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે ઓપ્શન ઈ. બીજું છે એમાં વર્તુળનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થશે πr². પછી ત્રીજું છે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એનો જવાબ આવશે પાયો ગુણ્યા વેધ, એટલે ઓપ્શન સી. અને ચોથું છે વર્તુળનો ખાલી પરિઘ શોધવાનું છે, તો એનો જવાબ આવશે ઓપ્શન એ 2πr. 4 બમાં ડાયરેક્ટ દાખલા શોધવાનું છે, તો પહેલા દાખલાનો જવાબ આવશે મિત્રો 3 સેમી.
બીજા દાખલાનો જવાબ આવશે 36 સેમી. ત્રીજા દાખલાનો જવાબ આવશે 1886.5 ચોરસ મીટર. પછી પાંચમા વાળો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હતો, જેમાં પહેલો છે એમાં જવાબ આવશે ઓપ્શન સી 10 - 4x. ઓકે. પછી બીજું છે 5x નો વર્ગ અને yની 4 પદમાં સંખ્યાત્મક સહગુણક કયો છે, તો 5 આવે એટલે ઓપ્શન એ. પછી ત્રીજું છે એમાં કેટલા પદો છે, તો આ 3 આવશે આમાં એટલે ઓપ્શન સી. ચોથામાં આ બે કયા પદો છે, સજાતીય કે વિજાતીય, તો વિજાતીય આવે એટલે ઓપ્શન સી આવશે. પછી બ કિંમત શોધવાની છે. ડાયરેક્ટ પીની કિંમત -10 મૂકી અને કિંમત શોધવાની સાદુરૂપ આપશો તો જવાબ આવશે એ કિંમત મૂકવાની છે જે આગળ લખેલ છે એ આપણે સોલ્વ નથી કર્યો. પ્રશ્ન 6 નો અ જો ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું છે 5નો વર્ગને સંકેતમાં શું લખાય, તો 5નો વર્ગ એટલે 5 ઉપર લખવાના 2. પછી બીજું છે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2ની કિંમત કેટલી થાય, તો 2ની 3 ઘાત એટલે થશે 8 અને 3ની 2 ઘાત એટલે 9, 8 9 72 જવાબ આવશે. ત્રીજું એની 0 ઘાત એટલે જવાબ થઈ જશે 1. ચોથું એનો જવાબ આવશે 2ની 6 ઘાત. અને બ સાદું રૂપ આપવાનું છે, જેમાં પહેલો દાખલો આપણે દાખલાનો જવાબ નથી આપ્યો, ડાયરેક્ટ આ દાખલાનો શોર્ટમાં તમે ડાયરેક્ટ સોલ્વ કરજો. 7મો છે એમાં ટૂંકમાં જવાબ જે આપવાનો છે ને એનું આપેલ છે, જેમાં પહેલું છે નિયમિત પંચકોણને કેટલી સમમિતિની રેખાઓ હોય, તો એમાં 5 જવાબ આવે. બીજું છે વર્તુળને સમમિતિની રેખાઓ કેટલી હોય, તો એમાં આવે અસંખ્ય. ત્રીજું અંગ્રેજી મૂળાક્ષર ઈની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કયો, તો એમાં 1 જવાબ આવે. પછી ચોથું અંગ્રેજી મૂળાક્ષરોમાંથી કોઈ પણ 2 મૂળાક્ષરો જણાવો કે જે ઊભા અરીસા માટે પરાવર્તિત સમમિતિ ધરાવે છે. તો મિત્રો એમાં કોઈ પણ 2 લખવાનું છે, એટલે તમે AHMOTUVWXY આ બધા જ અક્ષરો ઊભા અરીસા માટે સમમિતિ ધરાવતા અક્ષરો છે. તો આમાં તમે જે લખ્યા છે એ સાચા ગણાશે. ફરી બોલું છું, AHMOTUVWX અને Y. પછી 5મો સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ કેટલો હોય, તો 120. છઠ્ઠું 3 પંખાની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો હોય, તો 3. પછી 7મો 45 અંશના ખૂણા માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ, હા કે ના, તો જવાબ આવશે હા, કારણ કે 360 એ 45 વડે વિભાજ્ય છે એટલા માટે. 8મું છે વર્તુળની રૈખિક સમમિતિને વર્તુળનું શું કહી શકાય, તો એનો જવાબ આવે વ્યાસ. પછી તમારા 9મામાં તો આકૃતિની સમમિતિની અક્ષ દોરવાની હતી, જે તમારે ડાયરેક્ટ તમે ઊભી લીટી કરીને દોરી શકો. 10મામાં તમારે તૂટક રેખા વડે એના સ્ટીવન જેવી સાઈડમાં આકૃતિ દોરવાની હતી. પછી ખાલી જગ્યા આકૃતિને ફક્ત લંબાઈ અને પહોળાઈ હોય, તો એમાં 2D જવાબ આવે એટલે ઓપ્શન બી. બીજું છે લંબઘનને ખાલી જગ્યા ધાર હોય, તો એમાં જવાબ આવશે ઓપ્શન સી 12. ત્રીજું છે ક્રિકેટના દડાનો પડછાયો કેવો હોય છે, તો કે વર્તુળ. પછી ચોથું છે શંકુને ખાલી જગ્યા સપાટીઓ હોય, તો 3 એટલે ઓપ્શન સી આવશે. પછી તમારે જવાબ આપવાના હતા ઈંટને આડી અને ઊભી કાપવાથી મળતા આડછેદની તમારે આકૃતિઓ દોરવાની હતી. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 7 વિષય ગણિતનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.